રાજુલામાં સમસ્ત મેઘવાડ સમાજ દ્વારા શહીદ ચોક ખાતે ભીમધ્વજ ફરકાવવામાં આવ્યો। રાજુલા શહેરમાં માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ શહીદ ચોક ખાતે મેઘવાડ સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સલામી આપી શહીદ ચોકના 108 ફૂટ ઊંચા સ્તંભ પર ભીમધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને જય ભીમ બાબા સાહેબ આંબેડકર तुम अमर रहो તેમજ जब तक सूरज चांद रहेगा बाबा तुम्हारा नाम रहेगाના નારાઓ સાથે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં આગેવાન જગદીશભાઈ નાગર, રવજીભાઈ મહિડા, શૈલેષભાઈ બાબરિયા, એડવોકેટ વિવેકભાઈ બાબરિયા તેમજ સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ઇમરાન શેખ, અમરેલી। ઈશ્વરભાઈ, શું આયોજન હતું, શું કહેશો? આ આયોજન નથી, આ આપણા ભારતના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ છે, જે નિમિત્તે શહીદ ચોક છે। બરોબર। ખરેખર આખા ભારતનું જેણે બંધારણ લખ્યું, આજે એ શહીદ ચોક પરથી ખરેખર બાબા સાહેબને પણ સલામી આપવામાં આવી છે। જે અમારા યુવાનો સમાજ, વેપાર સમાજ તેમજ દરેક સમાજના પ્રયાસોથી આ એક સફળ એવું કાર્ય કર્યું છે। આપણે બધા એક છે, એક થઈને કહેવા માટેનો એક સંદેશ સારે આપવા માટે 14મી એપ્રિલ ઉજવવા માટેનું આ આયોજન છે, જે ખરેખર સરકારને કરવું જોઈએ, પણ આજે અમારે કરવું પડે છે, એ થોડી ભૂલું છે, પણ આગલા સમયમાં સરકાર આ આયોજન સારામાં સારું કરશે એવી અપેક્ષા સાથે અમે આ કાર્યક્રમ કરીશું। ઓકે।